આ કાર્તિકી પૂજનના આગલા દિવસની તૈયારી છે અને આપણે અત્યારે આનંદ આશ્રમનો અંદરનો વિડીયો ઉતારી રહ્યા છીએ. આની પહેલાં આનંદ આશ્રમમાં આપણે નિવાસ સ્થાન જોવા મળ્યા હતા. સામે છે ઝરૂખો, એમાં બેસી શકો. આ આપણું મેઇન મંદિર, દક્ષિણામૂર્તિ મંદિર, અને આ છે શ્રવણ મંદિર. આપણે અત્યારે શ્રવણ મંદિરની અંદર આવી ગયા છીએ. આ આપણે તમને આનંદ ગુહાના પાછલા વિડીયોમાં જોયું હતું કે આનંદ ગુહા તરફથી એક બેક એન્ટ્રન્સ છે અને આ મેન ગુરુદેવની છબીજી છે. તમે આ સ્થાન જોઈ શકો છો બેસવાનું. આ આખું ચાંદીથી બનેલું છે. આ આપણા ગુરુદેવનું સ્થાન ગૃહ છે. તમને લાગતું હોય છે કે હું આટલું ધીરે કેમ બોલી રહ્યો છું, કારણ કે આમાં બોલવાની મનાઈ છે. આ પહેલાં નાનકડું આનંદ આશ્રમ હતું, પછી આટલું બધું ડેવલપ કરવામાં આવ્યું છે. પહેલાં જ્યાં તમે છબી જોઈ રહ્યા છો એ સાઈડથી રસોડું સ્ટાર્ટ થતું અને અહીંથી લઈ અને અહીંયા સુધી સ્નાન ગૃહ આટલું જ હતું પહેલાં આનંદ આશ્રમ. પછી તમે જોઈ શકો છો કે આ બાજુથી આપણે પાછી બહાર જઈ શકીએ છીએ. આ બધા ગુરુદેવના પુસ્તકો છે. આ છે ગુરુદેવનું બિસ્તર અને આ એનું ધ્યાન રૂમ પણ કહી શકાય, અથવા અહીંયા આવીને એ સૂતા અને ધ્યાન કરતા. આ ગુરુદેવનું મેઇન મંદિર અથવા આનંદ આશ્રમનું મેઇન મંદિર એટલે કે દક્ષિણામૂર્તિ મંદિર. આ છે ગુરુદેવનું સમાધિ મંદિર. સામે કેન્દ્ર કાર્યાલય અને એની બાજુમાં પુસ્તકાલય મળી જશે.